જય હિન્દ, જય ભારત. હું સેજલ દેસાઈ, એક સામાજિક કાર્યકર્તા, આરટીઆઈ એક્ટિવિસ્ટ. આજે ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રકારની રેલી, ખરેખર તો રેલી ના કહેવાય, રેલો ના કહેવાય, પણ સુનામી જે નીકળેલી એને જોતા ભરૂચમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં રૂપિયા આપી, દારૂ આપી, સાડીઓ આપી, કદાચ પેટ્રોલના 100-200 રૂપિયા આપી ને લોકોને બસો ભરાવીને લાવવામાં આવતા હતા. તેની સામું આજે આમ આદમી પાર્ટીના ચેતરભાઈ વસાવા જે એલાયન્સ થયું છે, જે ગઠબંધન થયું છે, એના ભાગરૂપે જેઓ આજે સુનામી સ્વરૂપે સ્વયંભૂ જે માનવ મેળામણ ઉપડેલું તેને જોતા આજે આખા દિવસ દરમિયાન એક જ ચાલે, ચેતરભાઈ ચાલે ના ગૂંજ સાથે ભરૂચ ધ્રુજતું થયું હતું. ચોક્કસ આમાં લાલે નોંધ લેવા જેવી છે કે 30 વર્ષથી શાસન હોવા છતાં પણ તેમના નામાંકન વખતે 1000ની પણ સંખ્યા ના દેખાતા અને ચૈતરભાઈ પહેલી વખત સાંસદ પદનું ઉમેદવારી કરવા જઈ રહ્યા છે ત્યારે આજે લાખોની મેદની જે સ્વયંભૂ ઉમટી તે સાબિત કરે છે કે તેમનું કાર્ય અને ગરીબ પરિવારો અને આમ પબ્લિકની વચ્ચે રહીને જે સેવા કાર્ય કરે છે તેનો ઉત્કૃષ્ટ નમૂનો આજે બધા જ લોકોએ જોઈ લીધો. સાથોસાથ હું ખાસ જણાવીશ કે જે ધારાસભ્ય પદ તરીકે શોભાયમાન છે અને હવે સાંસદ બનવા તરફ જઈ રહ્યા છે અને આજનો જે સુનામી જે પ્રકારની ભરૂચમાં ફરી વળી, લાખોની તાદાદમાં લોકો આટલી કાળઝાળ ગરમીમાં પણ જગ્યા પર ઊભા રહ્યા, તે બદલ હું બધાનો આભારી છું. આ સ્વયંભૂ ઉમટેલી જનમેદની હતી. માટે હું ચોક્કસ કહીશ કે આજે પણ જે સમાજના હિતનું કામ કરવા માગે છે તેઓ ખુલાસીને આવા નિષ્ઠાવાન જે વ્યક્તિ છે ચૈતરભાઈ, એમના સમર્થનમાં આવે. અમે પણ આજે સામાજિક કાર્યકર્તા તરીકે અને આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે અમારી આખી ટીમ એ ચૈતરભાઈ સાથે સમર્થનમાં જોડાયેલી અને અમને ગર્વ છે કે આવો જનનાયક એ હજારો લાખો વર્ષોમાં એક વખત પેદા થાય છે, તો તેને સાથ સહકાર આપી જંગી બહુમતીથી ચૂંટાવીએ, જેથી કરીને જિલ્લાનું સારું થાય, આરોગ્ય ક્ષેત્રે સારું થાય, શિક્ષણ ક્ષેત્રે સારું થાય અને જે ઐતિહાસિક વસાહત જે અહીંયા આવેલી છે એ સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે હું ચોક્કસ કહીશ. બીજું કે મુસ્લિમ સમાજના લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત થયા હતા. હું એ લોકોને ખાસ કહીશ, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જે મુસ્લિમો કામ કરી રહ્યા છે તેમના માટે હું ખાસ કહીશ કે તમે એવા લોકોની પાછળ પોતાનો સમય ના બગાડો જે જાહેરના મંચ પરથી એવું બોલતા હોય કે ચૈતર સાથે તો રોહિંગ્યા ચાલે છે. આ શબ્દ એવું તમને ખાસ કહીશ કે ચૈતર સાથે તો રોહિંગ્યા ચાલે છે, ફરે છે. તો આ સમજવાની જરૂર છે. 151 ધારાસભ્ય વાગરા વિધાનસભાના અરુણસિંહ રાણા પણ ઇલેક્શન વખતે જે એમણે નિવેદન આપેલું, જેમની ઓડિયો ક્લિપ ફરતી થયેલી, તેમાં ભારત પાકિસ્તાનની વાત કરવામાં આવી હતી. માટે આવા નેતાઓને ઓળખો જે ફક્ત ને ફક્ત પોતાનો રોટલો શેકવા માટે અને પોતાના મળતિયાઓને સાચવવા માટે
આ પ્રકારના નિવેદનો આપે છે. માટે આપણે બધા જ સૌ ભેગા થઈને જે સાંસદ પદ તરીકે શોભાયમાન છે એવા ચૈતરભાઈ વસાવા એમને આપણો કિંમતી મત, પવિત્ર મત અપાવી વિજય બનાવીએ અને જિલ્લાના સુખાકારી માટે આપણે બી આપણું યોગદાન આપીએ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. એક જ ચાલે, ચૈતરભાઈ ચાલે. એક જ ચાલે, ચૈતરભાઈ ચાલે. જનનાયકને સલામ.